હેલો નમસ્કાર એમ કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું તમારો મિત્ર સહાયક માર્ગદર્શક અને શિક્ષક ગણિતને સરળ બનાવવા માટે ધોરણ 10 ના વિદ્યાર્થી માટે લઈને આવ્યો છું પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 7.1 માં દાખલા નંબર 2 નો અભ્યાસ કરીશું બિંદુઓ ના યામ છે 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધવાનું છે આગળનો જે પ્રશ્ન છે એની ચર્ચા આપણે પછી કરીએ સૌપ્રથમ આપણે આ બંને યામ અથવા તો બંને બિંદુઓ વચ્ચેનું જે અંતર છે જે આપણને યામ આપ્યા છે એ શોધી દઈએ આપણે અંતર સૂત્ર ભણી ગયા છો અને જેણે મારા અગાઉનો વિડિયો જોયો હશે તે જાણતો પણ હશે કે અંતર સૂત્રનો ઉપયોગ સૌથી સરળ રીતે કઈ રીતે કરવામાં આવે છે તો આજે આપણે જોઈએ તો આને આપણે a અને આને આપણે b બિંદુ તરીકે દર્શાવી દઈએ a ના યામ છે 0 0 b ના યામ છે 36 અને 15 જે મેં કહ્યું તો આને x1 કહેવાય અને y1 કહેવાય આ x2 છે અને y2 છે આપણે અંતર સૂત્ર લખીશું ab બરાબર વર્ગમૂળની અંદર x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ સરળતા ખાતર તમે અહીંયા યામ પણ દર્શાવી શકો છો તમે એક્ઝામ પેપરમાં જો તમને કન્ફ્યુઝન થાય તો તમે પેન્સિલથી પણ દર્શાવી શકો છો તો તમે નોટમાં સાઈડમાં કોઈ જગ્યા પર પણ લખી શકો છો કે આના x1 છે આ y1 છે આ x2 છે અને આ y2 છે આપણે કિંમતો મૂકીશું x2 ની કિંમત વિદ્યાર્થી મિત્રો છે 36 ઓછા x1 ની કિંમત છે 0 y2 ની કિંમત છે 15 y1 ની કિંમત છે 0 અને એનો વર્ગ 36 માંથી 0 જાય તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય 36 માંથી 0 જાય તો 0 વધે કોઈ પણ કિંમતમાંથી 0 બાદ કરવામાં આવે તો એ કિંમત વધે છે યાની કે 36 નો વર્ગ વધે છે 15 માંથી 0 જાય તો 15 નો વર્ગ વધે છે હવે વિદ્યાર્થીઓને થોડી ગણતરી કરવી પડશે ચાલ આવી જઈએ આપણે રફકામાં 36 નો વર્ગ મેળવી લઈએ તો થોડો ગુણાકાર કરીશું મેળવી લઈશું બે અંકની સંખ્યા છે તો 0 મૂકવો પડે અહીંયાથી ગુણાકાર શરૂ કરીશું 3 નો 6 સાથે ગુણાકાર 3 6 18 વધી આવે છે 3 તરી 9 ને વત્તા 1 વધી ઉમેરતા 10 થાય છે 6 નો ઘડિયો 6 સુધી 36 વધી 3 થાય છે 6 તરી 18 18 ને 3 21 6 9 2 અને 1 તો વિદ્યાર્થી મિત્રો 36 નો વર્ગ થાય છે 1200 અને 6 નો જ્યારે 15 નો વર્ગ થાય છે 225 હવે આપણે બંનેનો બેવનો સરવાળો કરી દઈએ તો 1296 અને 225 નો સરવાળો કરવા જઈએ તો 6 ને 5 11 વધીએ 1 9 ને 10 ને 2 12 વધીએ 1 5 અને બાપારે 1521 હવે વિદ્યાર્થી મિત્રો મારા વાળો કન્ફ્યુઝ થઈ ગયા કે 1521 કોનો વર્ગ થાય સાહેબ તો આપણે જાણીએ છીએ કે 40 નો વર્ગ 1600 થાય એની નજીકમાં જ હશે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ જેની પાસે આઈડિયા ન હોય એ આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડીને પણ કરી શકે છે એના માટે તમારે ચાવીઓ યાદ હોવી જોઈએ ચાવી હું રિપીટ કરી દઉં કે જ્યારે એકમનો અંક yani અંતિમ અંક 2 4 6 8 કે 0 હોય તો એ સંખ્યાને 2 વડે વિભાજ્ય છે આપણે અહીંયા એકમનો અંક 2 4 6 8 કે 0 કોઈ પણ નથી એટલે આ સંખ્યા 2 વડે વિભાજ્ય નથી 3 ની ચાવીની વાત કરો તો 3 ની ચાવી એવું કહે છે આપેલા બધા અંકોનો સરવાળો જો 3 ના ઘડિયામાં આવે છે તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય છે ચાલો સરવાળો કરીએ આપણે ફટાફટ 1 માં 5 ઉમેરીએ 6 થાય 6 માં 2 ઉમેરીએ 8 થાય 8 માં 1 ઉમેરીએ 9 થાય 3 ના ઘડિયામાં 9 આવે છે 3 તરી 9 તો આ સંખ્યાને 3 વડે આપણે વિભાજ્ય ભાગી શકીશું ભાગાકાર પણ દર્શાવી દઈએ કે 1521 ને 3 વડે ભાગતા શું આવે છે 3 50 15 અહીંયા હોવું જ આ એટલા માટે આ ભાગાકાર દર્શાવું છું કે અહીંયા
ઘણા ખરા વિદ્યાર્થીઓ ઉતાવળમાં કન્ફ્યુઝ થઈ જાય છે કે આ 3 સીધા 21 સાહેબ 57 જવાબ આવ્યો, પણ એવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો. ભાગાકારનો નિયમ છે એક વેળાએ એક જ સંખ્યા ઉતરે, બીજી ઉતરે નહીં. હવે એકલો 2 ઉતર્યો, 3 ના ઘડિયામાં તો 2 ક્યાંય આવતો નથી, તો 2 વડે ભાગ ચાલે નહીં. હવે બીજી સંખ્યા ઉતારવી હોય એક સાથે તો ઉપર આપણે 0 ચૂકવવો પડે. હવે બોલો 3 સીધા 21, તો કેટલો આવ્યો? 1521 ને 3 વડે ભાગતા 507. ફરીવાર 3 ની ચાવી 7 અને 5 ને 12, 12 માં 0 ઉમેરીએ તો 12 થાય. 12 પણ 3 ના ઘડિયામાં આવે છે, તો 507 ને પણ 3 વડે ભાગી જોઈએ. એક સંખ્યા વડે ભાગાકાર થશે. 3 એકા 3, 2 વધ્યા 0, 3 6 કાઢ્યા, 2 વધ્યા 7, 3 નવા 27. તો અહીંયા આપણે જવાબ આવ્યો 507 ને 3 વડે ભાગતા 169. હવે 169 વિદ્યાર્થી મિત્રો થોડા વર્ગ તો તમને ભણાવતા હોય છે, 10નો અભ્યાસ કરો છો તો યાદ કરો. અચ્છા તો યાદ થાય. ચલો કાઈ વાંધો નહીં, હું તમને યાદ કરી દઉં. 13 નો વર્ગ થાય 169, તેથી 169 ને 13 વડે ભાગતા 13 આવે અને 13 એકા. તો આ પડ્યા આપણા 1521 ના અવયવ. શું પડ્યા છે? 3 3 13 અને 13. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને આ રીતે લખી શકીએ કે 3 નો વર્ગ, કારણ કે વર્ગ આપણે એને જ કહેતા હતા. આપેલી સંખ્યાનો એની એ સંખ્યા સાથે ગુણાકાર, 3 નો 3 સાથે ગુણાકાર એટલે એને 3 નો વર્ગ કહેવાય. એ જ રીતે 13 નો 13 સાથે ગુણાકાર તો એને 13 નો વર્ગ કહેવાય. આગળ નિયમ છે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. તો આ વર્ગમૂળ જતું રહ્યું, એકલા 3 વધ્યા. આ વર્ગમૂળ જતું રહ્યું, તો અહીંયા એકલા 13 વધ્યા. 3 ને 13 ગુણાકાર કરવાનો છે, 13 39 થાય છે. તો 39 મીટર 39 એકમ આપણો જવાબ છે. કે આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે? 39 હશે. હવે આપણે આગળ જે પ્રશ્ન તે વાંચીએ. વિભાગ 7.2 માં જેની ચર્ચા કરે તે બે શહેરો A અને B વચ્ચેનું અંતર શોધો. તો તમારી પાસે ટેક્સ્ટબુક હશે વિદ્યાર્થી મિત્રો, એમાં 7.2 માં આકૃતિ આપી છે, એની મદદથી તમે કરી શકો. અને અહીંયા પણ સરળતાથી સમજાઈ દઈએ તો ગ્રાફ એટલે કે આલેખ તમે દોરતા હશો, નવમામાં પણ આવ્યા હતા. એને જ આપણે દર્શાવવાનો છે. x યામ ઊભી જે રેખા છે એને y યામ વડે દર્શાવીએ છીએ, આડી રેખાને x યામ વડે દર્શાવીએ છીએ. હવે અહીંયા શું કહ્યું છે? x a ના યામ છે 0 0, યાની કે x અક્ષ પર 0 છે, y અક્ષ પર પણ 0 છે. એ બિંદુ વિદ્યાર્થી મિત્રો ક્યાં આવ્યું છે? બરાબર અહીંયા ઉગમ બિંદુ પર આવેલું છે. યાદ રાખજો ઉગમ બિંદુના યામ શું હોય છે? 0 0 હોય છે. x યામ પણ 0 છે, y યામ પણ 0 છે, એટલે બરાબર જે બે જગ્યાએ છેદે છે x અને y અને ઉગમ બિંદુ કહેવાય છે, ત્યાં તમને a બિંદુ આપ્યું છે. હવે b બિંદુ આપણે દર્શાવવાની જરૂર નથી, કારણ કે એને x યામ પર 36 એટલે બહુ ઘણી બધી કિંમત થઈ જાય. સપોઝ માની લઈએ કે આટલે 36 આવે છે અને અહીંયા ક્યાંક 15 આવે છે, તો એ આ બંનેની રેખા પ્રમાણે ગણીએ તો અહીંયા b બિંદુ છે, અહીંયા a બિંદુ છે. હું માત્ર સમજાવવા ખાતર કરું છું. અહીંયા 0 થી 36 સુધી યાની x યામ 36 છે, y યામ 15 છે, અને જ્યાં બંને છેદે ત્યાં b છે, અને અહીંયા a છે, અને a અને b વચ્ચેનું અંતર અહીંયા આપણને કહ્યું છે a યામ અને b યામ વચ્ચેનું અંતર ગણતરીમાં આપણે દર્શાવ્યું 39 મીટર. તો એ ગ્રાફ પર પણ આવે 39 મીટર. આ આલેખીય રજૂઆત છે અને આ ગાણિતિક રજૂઆત છે. આઈ હોપ સો તમને મજા આવી હશે સરળતાથી ગણિત ગણવામાં. થેન્ક યુ સો મચ.